અમદાવાદના અંજલી 4 રસ્તા પર ગઈકાલે કંઈક એવું થયું કે જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। હેડ કોન્સ્ટેબલે ઉશ્કેરાઈને વાહન ચાલક એક મહિલાને લાફો મારી દીધો। કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા, પરંતુ એક પછી એક જે વિડીયો સામે આવી રહ્યા છે તેમાં અનેક ટ્વિસ્ટ આવી રહ્યા છે। ત્યારે શું છે સમગ્ર હકીકત, જુઓ આ અહેવાલમાં। તમારા ઘરમાં વિડિયો બી છે એ કરે ને અમદાવાદના અંજલી 4 રસ્તા પાસે ગઈકાલે રાત્રે એક મહિલાને કોન્સ્ટેબલે લાફો માર્યો, જેના દ્રશ્યો સામે આવ્યા। સૌથી પહેલા તો પોલીસ કોન્સ્ટેબલે મહિલા પર હાથ ઉપાડ્યો, તેના દ્રશ્યો જોઈ લો। પોલીસ હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલા અને બંસરી ઠક્કર નામની મહિલા વચ્ચે બબાલ થાય છે, જેમાં ગાળ બોલવાને લઈને કોન્સ્ટેબલ ઉશ્કેરાઈ અને મહિલાને લાફો ઝીંકી દે છે। ખાકી વર્દી પહેરી હોય તો કોઈ સામાન્ય નાગરિકને મારવાનો પોલીસને હક નથી, પરંતુ એ પણ સત્ય છે કે ડ્યુટી પર તેના સરકારી કર્મચારી સાથે ખરાબ વર્તનનો પણ કોઈને અધિકાર નથી। પોલીસ કોન્સ્ટેબલના દાવા મુજબ તેને બેફામ ગાળો બોલવામાં આવી, તેના કારણે તેમણે હાથ ઉગામ્યો હતો। તમે પોલીસ છો, તમે આ રીતે વાત કરો છો સામાન્ય માણસો સાથે, તો એમને એમનું કાર્ડ બતાવ્યું। તે કાર્ડ બતાવતા એમને મને જણાવ્યું કે એ પોલીસ છે। મેં જોયું કે એ પોલીસ હતા। મેં એમને કાર્ડ પરત કરવા ગઈ તો એક પરત કરતા એમના પકડાયું નહીં અને કાર્ડ પડી ગયું। કાર્ડ પડ્યું એ જ એમનો મેઇન ઈગો હર્ટ થઈ ગયો કે એમને એટલો આક્રોશ આવી ગયો કે એમને એક લાફો પહેલા માર્યો, તરત એક લાફો માર્યો એટલે અમે એટેન્ટિવ થઈ ગયા। અમે કેમેરાસ ચાલુ કરી દીધા, પાછળ બેસ્યા હતા એમને બી કેમેરા ચાલુ કરી દીધા। મહિલાને મારવાની ચર્ચાસ્પદ આ ઘટનામાં હવે નવું ટ્વિસ્ટ આવ્યું છે। બંસરી ઠક્કર નામની આ મહિલાએ પહેલા તો સિગ્નલ તોડી અને જ્યારે તે જઈ રહી હતી ત્યારે 4 રસ્તા પરના પોલીસ કર્મીઓએ તેને રોકી। તો અગાઉ પણ આ મહિલાએ પોલીસ કર્મી સાથે માથાકૂટ કરી હતી, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। પૈસા કોણ માંગ્યા? 500 રૂપિયા માંગ્યા। 500 રૂપિયા આપો તો જવા દઈએ। પૈસો નહીં લીધો, 500 રૂપિયા લઈ ગઈ। ઉભી રહે, 500 રૂપિયા પ્રૂફ તો હશે ને, મારી પાસે 500 ની નોટ નથી। કોન્સ્ટેબલના દાવા પ્રમાણે મહિલાએ આઈ કાર્ડ લઈ અને ફેંકી દીધું, જેના કારણે કોન્સ્ટેબલ ઉશ્કેરાયા। ત્યાર પછી મહિલાએ રોપ જમાવવા ગાળ બોલી અને આ મામલો વધારે બીચક્યો। આ સમગ્ર ઘટના દરમિયાન મહિલાનું જે વર્તન છે તેની સામે અનેક શંકાઓ ઉઠી રહી છે, કારણ કે બેફામ ગાળો બોલતી મહિલાનો વિડીયો પણ સામે આવ્યો છે। જુઓ આ વિડીયો। ઘરે જતો રહે, કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો, કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો। મારા ઘરના રોટલા ખાઉં છું, કોઈ મને ખવડાવી નહીં જતું અને કોઈ કીધું કે લેડીઝ ને મારે છે ને બાયલા બંગડી પહેર, તારી માને પહેરાય ને તારા બાપને પહેરાય। કે તમારા ઘરમાં ચાલતું હશે બધું, ઘરે કરો એ સારું છે। વિડીયો બી છે અને હું ગાર્ડ બોલું છું, તે રેકોર્ડ કરે છે। હું કહું તું બોલાઈશ, જેને બોલાયા હતા એને બોલાય, હું ગાર્ડ બોલીશ અને હું મામ બોલી। તમતા તાર મમ્મીને કહેજે તાર જોડે કરે બધું, તાર બાપાને કહેજે હો, જે કરે ને આ બધા કરે છે। તાર ભલે ઉશ્કેરાતી થોડી ગાળો ખાવા નોકરી મૂકીને જતા રહીશું ગમે ત્યાં। તો સાંભળ્યું ને તમે વિડીયોમાં જેટલી વખત બીપનો અવાજ સાંભળ્યો તે તમામ યુવતીની ગાળો છે।
પોલીસ કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે યુવતી સામે પણ ટ્રાફિકમાં અડચણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બોલાચાલી આઈ કાર્ડ નીચે ફેંકી દઉં એ બાબતે પછી વધારે બોલાચાલી એ બાબતે થાય. કાર્ડ ફેંકી દેવામાં આવે છે, આગળની વધુ તપાસ ચાલુ છે. આ બાબતે તેઓ વિરુદ્ધ ટ્રાફિકમાં અડચણરૂપનો ગુનો પણ દાખલ કરવામાં આવે છે. આ સમગ્ર ઘટના હાલ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. સત્ય વિડીયોમાં દેખાઈ રહ્યું છે, પરંતુ પોલીસે તપાસ શરૂ કરી છે. કે તમારા ઘરમાં વિડીયો બી છે એ કરે ને આ બધા